સુરતમાં ચાલુ કારમાં આગ લાગતા ભાગદોડ મચી, કાર ચાલકનો ચમત્કારિક થયો બચાવ। સુરતમાં આગના બનાવ અટકવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। ચોમાસામાં પણ આગની બનાવ સામે આવ્યો છે। પૂણા વિસ્તારમાં રસ્તા પર દોડતી સીએનજી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના પગલે આસપાસમાં ભાગદોડ મચી જવા પામી હતી। પૂણા સીતાનગર પાસે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। કાર પૂરપાટ ઝડપે દોડતી હતી, તે દરમિયાન આગ લાગી ગઈ હતી। સીએનજી કારમાં અચાનક આગ લાગી જતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો, સાથે જ સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। આગ લાગ્યાની જાણ થતાં જ કાર ચાલકને સહી સલામત રીતે બચીને બહાર નીકળી ગયો હતો। ત્યારબાદ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જોકે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે અગાઉ જ સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।